હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ સુસાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. યાદ કરો, ગયા લેક્ચરમાં ઉષ્મા વહનના બીજા ભાગમાં આપણે ઉષ્મીય અવરોધ અને તેના જોડાણ વિશે વાત કરી. આશા હશે કે વ્યાપક સ્વરૂપના સમીકરણ પણ તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. કઈ રીતના કેટલા પ્રકારના જોડાણ હોય છે અને ઉષ્મીય અવરોધનું સૂત્ર શું છે, એના રિલેટેડ MCQમાં સારા એવા ટોપિક આપણે કવર કરશું. પણ હવે જી અને નીટમાં પૂછાય એવા ટોપિક આપણે ઉષ્મા વહનના ત્રીજા ભાગમાં જોઈશું, જે જી અને નીટના સિલેબસમાં તો છે જ અને તેના રિલેટેડ MCQ પણ છે. તો આજે આપણે ઉષ્મા વહનના ત્રીજા ભાગમાં જી નીટના ઉપયોગી એવો પહેલો ટોપિક છે ગોળાકાર કવચની સ્થાયી ઉષ્મા અવસ્થા વિશે અભ્યાસ કરીએ. તો મુરબ્બી સિચ્યુએશન કંઈક એવી છે કે મારી પાસે એક આ પોલો ગોળો છે, બરાબર છે. આ પોલો ગોળો છે જે ઊંચા તાપમાને રહેલો છે, T1 જેટલા. એટલે T1 છે એ ઊંચા તાપમાન પર છે અને બીજો એક કવચ છે, બંને સમકેન્દ્રી છે. સમજાય છે શું કહેવા માંગુ છું? કે સમકેન્દ્રી બે ગોળા છે, એમાં પેલો જે ગોળો છે જેની ત્રિજ્યા R1 છે એ T1 જેટલા ઊંચા તાપમાને છે અને બીજો ગોળો જે છે એ T2 જેટલા નીચા તાપમાને રહેલો છે. જો T2 જેટલા નીચા તાપમાને, જેની ત્રિજ્યા છે R2. T2 નીચા તાપમાને છે એટલે T1 મોટો છે. બંને કેવા છે? સમકેન્દ્રી છે, બરાબર છે. હવે આ ઊંચા તાપમાને રહેલો છે, તમે ગમે રીતે ઊંચો તાપમાન આપી શકો. આની અંદર સમજી લો ગરમા ગરમ લિક્વિડ ભરી દઉં છું, ગરમા ગરમ ફૂલ રગડા જેવું ખૂબ જ ઊંચા તાપમાને રહેલું છે, બરાબર છે. ઉપર છે તે એના કરતા ઓછું તાપમાન ધરાવતો ગોળો છે, બરાબર છે. હવે આની પાસે ઊંચું તાપમાન છે, આની પાસે તાપમાન નીચું છે, એટલે તાપમાનનો તફાવત થયો, હા કે ના? યસ. તો આ શું કરશે? એ ઉષ્મા ઉર્જા આપશે. જે R1 ત્રિજ્યા ધરાવતો ગોળો છે એ R2 ત્રિજ્યા ધરાવતા ને ગોળાને ઉષ્મા ઉર્જા આપશે. અને આ જે ઉષ્મા ઉર્જા છે એ સતત બદલાતા જતા ક્ષેત્રફળમાંથી, જો તમે ત્રિજ્યા અલગ અલગ છે, આમ ગોળા લેતા જાઉં તો એ તમે જોઈ શકો કે બંનેની અહીંયા એક ગોળો હોય તો એની ત્રિજ્યા, એના પછી કઈક ગોળો હોય તો એની ત્રિજ્યા, અત્યારે જ્યારે ગ્રીન વડે બતાવ્યો છે એની ત્રિજ્યા, એની વચ્ચે કોઈ કઈ એક ગોળો લઈ લો. ટૂંકમાં જુદી જુદી ત્રિજ્યા ધરાવતા ગોળા છે એટલે જુદા જુદા ક્ષેત્રફળ પણ થશે. એટલે હું એમ કહી શકું કે આ જે T1 તાપમાને ઊંચા તાપમાને રહેલો ગોળો છે એ સતત બદલાતા જતા ક્ષેત્રફળ માંથી ઉષ્મા ઉર્જા T2 ગોળાને આપે છે. હેલો, સમજાય છે ને? અને આ ટોપિક છે એ જી અને નીટ બંનેના સિલેબસમાં છે અને આના રિલેટેડ એક્ઝામ્પલ પણ પૂછાયેલા છે. તો જો આ થિયરી એની સાબિતી કઈ મહત્વની નથી, પરંતુ એનું સૂત્ર ખાસ આવડવું જોઈએ કે જેથી આવો કોઈ એક્ઝામ્પલ આવે કે જ્યારે એમાં કવચની વાત હોય અને જે ફ્લો ઓફ હીટ છે, એટલે કે ઉષ્મીય પ્રવાહ એ વર્તુળાકાર રીતે ગતિ કરતો હોય, ત્યારે આપણે આટલી લાંબી જે સાબિતીની મગજમારી કરશું એના બદલે જો તમને સૂત્ર ડાયરેક્ટ યાદ રહી જતું હોય તો આપણે એ મૂકી શકીએ. સૂત્ર પણ ઈઝી છે, છેલ્લે કઈ રીતે યાદ રાખવાનું એ પણ હું સમજાવીશ. પણ તમને એમ ન થાય કે સાહેબ ડાયરેક્ટ આવ્યો ત્યારનો ગોખાવે છે, એટલે હું તમને સાબિતી કરી સમજાવું છું. તો આ જે સમગ્ર ગોળાકાર કવચ છે, સમગ્ર આખું ગોળાકાર કવચ છે, એને R ત્રિજ્યા અને dr જેટલી સૂક્ષ્મ જાડાઈના અનેક સૂક્ષ્મ ગોળાકાર કવચોમાં વિભાજિત કરું છું. એટલે અહીંયા બધા સમાન dr જેટલી છે એવી રીતના અહીંથી લેતો જાવ, કારણ કે આ ઉષ્મા અહીંથી નીકળે છે એટલે આટલા ખૂબ જ નાના, કેટલા dr જેટલી સૂક્ષ્મ જાડાઈ અને R ત્રિજ્યા. જો અત્યારે મેં એવી સિચ્યુએશન લીધી છે, આ કઈ વાત કરે છે? આ જે ગ્રીન ભાગ મેં બતાવેલો છે કેટલી છે, જેની ત્રિજ્યા R ત્રિજ્યા છે અને dr જેટલી જાડાઈ છે. ઓકે, આ એક મેં કવચ આવા ઘણા વિભાજિત કરેલા છે, પણ મેં એકને ધ્યાનમાં લીધો છે, બરાબર. ચલો, તો આ સૂક્ષ્મ ગોળાકાર કવચ માટે ઉષ્મા પ્રવાહનું સૂત્ર H = -k × A dt/dr. આપણા કિસ્સામાં dx ને બદલે આપણે લંબાઈ dr જોઈ શકાય છે, આટલી લંબાઈ dr જેટલી છે, તો
તો dr લઈશું. આ છે ક્ષેત્રફળ અને આ કેવું છે ગોળાકાર. તો ગોળાકારનું ક્ષેત્રફળ 4πr². તો માઇનસ કે 4πr² dt/dr આટલું થશે. પણ હું આ dt ને કરતા બનાવું તો dt ઇઝ ઇક્વલ ટુ dt ને કરતા બનાવું છું તો આ dr સામે જશે તો h dr માઇનસ તો ખરું જ કે 4πr² નીચે આવશે. જોવો જરા. પણ આ જે મળે છે એ માત્ર ને માત્ર આ એક ભાગને લીધે મળેલો છે. આપણે તો શું હવે અનેક સૂક્ષ્મ ગોળાકાર કવચોમાં વિભાજિત કરેલા છે. આવા નાના 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 ના રે ના રે નાના નાના ના રે આવા કેટલા નાના ગોળાકાર કવચોમાં વિભાજિત કરેલા હતા. આપણે એમાંથી એક જ લીધું છે. મારે સમગ્ર ગોળાનું જોઈતું હોય તો આપણે શું કરશું? સંકલન કરશું. તો આ સમીકરણ હતું એના આપણે સંકલન કરીએ તો dt ક્યાંથી ક્યાં સુધી આપવાનું એમને આપણે નક્કી કરીએ. માઇનસ h કોન્સ્ટન્ટ છે. કેમ કોન્સ્ટન્ટ? કે આ રીતના બધા કવચને હું ધ્યાનમાં લઉં તો એક પ્રકારનું શ્રેણી જોડાણ થશે. હલો સમજો, અહીંયા મારે બધા કવચ દોરાય એમ નથી. આવા નાના 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 કવચને ધ્યાનમાં લઉં તો એ બધા કવચ છે એ શ્રેણી જોડાણમાં થશે અને શ્રેણી જોડાણમાં h કોન્સ્ટન્ટ હોય. 4π તો પહેલેથી જ કોન્સ્ટન્ટ છે અને k દ્રવ્ય તો એક જ છે ને એટલે k પણ કોન્સ્ટન્ટ છે. કારણ કે k માત્ર ને માત્ર દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. પણ અહીંયા દ્રવ્ય તો એક છે એટલે k પણ કોન્સ્ટન્ટ. તો આપણે ફક્ત ને ફક્ત આ dr એક અચળ છે અને અહીંયા dt અચળ છે. ઓકે, તો ચલો લિમિટ આપી દઈએ. જ્યારે T1 તાપમાન હોય ત્યારે ત્રિજ્યા છે R1. જો T1 તાપમાને R1 કેમ? કારણ કે આપણે T1 થી T2 તરફ જ જાય છે ને. જો તમે આપણે અહીંથી ઉષ્મા ઉર્જા અહીંયા સુધી જાય છે કારણ કે મોટું કોણ હતું? T1 ઊંચા તાપમાને હતું એટલે T1 થી T2 જાય છે. તો T1 જ્યારે તાપમાન હોય ત્યારે R1 જેટલી ત્રિજ્યા છે જોઈ શકાય છે અને T2 જેટલું તાપમાન હોય ત્યારે એની ત્રિજ્યા છે R2. ઓકે, અને 1/r². આનું સંકલન હતું. તમને ખ્યાલ છે આનું સંકલન કઈ રીતે? મેથ્સ વાળાને સારી રીતે ખ્યાલ હશે, બાયોલોજી વાળાને ન ખ્યાલ હોય ધ્યાન આપજો કે આ ઉપર જશે તો r ની -2 થશે. પછી સંકલનનો નિયમ છે ઘાતમાં 1 વધારો અને વધેલી ઘાત નીચે. તો આનું સંકલન આવશે r ની -1 અને નીચે -1 એટલે આનો જવાબ આવશે -1/r આ સંકલનનો. તો જોઈ શકાય તમને r -1/-1 h 4πk એઝ ઇટ ઇઝ અને અહીંયા dt નું સંકલન આવશે 1 dt નું સંકલન આવશે t. બરાબર છે. લિમિટ આપી દઉં છું T1 T2 અહીંયા છે R1 R2 તો R1 R2. શું કરશું આપણે? પહેલા અપર લિમિટ મૂકશું માઇનસ લોઅર લિમિટ. એવી જ રીતના અહીંયા પણ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ અને આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે. કોણ કોણ? આ માઇનસ અને આ માઇનસ. ઓકે, તો જોઈ શકાય છે T2 - T1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ થઈ ગયા h/4πk 1/r. r ની -1 એટલે 1/r. એક સ્ટેપ વધારી દઉં છું R2 R1. હવે આપણે અપર લિમિટ મૂકીએ માઇનસ લોઅર લિમિટ. આ એઝ ઇટ ઇઝ T2 - T1 ઇઝ ઇક્વલ ટુ 4/4πk 1/r2 - 1/r1 જોઈ શકાય છે. ઓકે, તો મારે રેડિયલ ફ્લો ઓફ હીટ જોઈએ છે. રેડિયલ વર્તુળાકાર રીતે જે ઉષ્મીય પ્રવાહ વહે છે એટલે કે ઉષ્મીય પ્રવાહ જોઈએ છે. ઓકે, તો ચલો T2 - T1 છેદમાં મારે h મેળવવાનો છે એટલે હું આ સમીકરણ ફરીથી લખું છું. પણ અહીંયા હું એમ લખી શકું R1 R2 R1 - R2 આમ થશે. h ઇઝ ઇક્વલ ટુ આખું જે છે સામે ગુણાશે તો 4πk R1 R2 T2 - T1 છેદમાં R1 - R2 આવું થશે. જોઈ શકાય છે. તો એ રીતે હું h નું સમીકરણ બનાવું તો h ઇઝ ઇક્વલ ટુ k. આ k ને હું બહાર લઈ ગયો છું. કેમ આવું કર્યું? કારણ કે હમણાં હું તમને કહીશ થોડીક વારમાં. k ને બહાર લઈ ગયા તો શું બચ્યું? 4πr1 R2 4πr1 R2 T2 - T1
T2 માઇનસ T1 છેદમાં R1 માઇનસ R2 R1 માઇનસ R2 એટલે આ સમીકરણ છે એ છે રેડિયલ ફ્લો ઓફ હીટનું. ઓકે, પણ તમને આ સૂત્ર યાદ રાખવું ફરજિયાત છે. આખી થિયરી નું સોલ્યુશન યાદ ન રહે તો ચાલે, પણ તમારે આનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. તો તમને ખ્યાલ છે H નું સમીકરણ શું છે? H ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A T2 માઇનસ T1 છેદમાં L. આવું કંઈક છે. તો આને સરખાવો જરા. K તો K એઝ ઇટ ઇઝ છે. લંબાઈ, આપણા કિસ્સામાં લંબાઈ કોના બે વચ્ચેની લંબાઈ એટલે આ મીન્સ R1 માઇનસ R2 જોઈ શકાય છે, R1 માઇનસ R2 અને A એટલે ગોળાનું ક્ષેત્રફળ. તો ગોળાનું ક્ષેત્રફળ શું છે? 4πr². અહીંયા r² છે તો અહીંયા તો બે ગોળા છે તો ઝઘડશે કે ભાઈ આ એમ કહેશે કે તું મારી ત્રિજ્યા લે, આ ગોળો એમ કહેશે કે ભાઈ તું મારી ત્રિજ્યા લે. તો આપણે શું સમાધાન કરીએ કે જે 4πr² છે ને એમાં એકને R1 આપી દઈએ ને એકને R2 આપી દઈએ એટલે બંને લડતા બંધ થઈ જાય. તો આવી ગયું 4πr1 R2 T2 માઇનસ T1 એઝ ઇટ ઇઝ છે. એટલે જો તમે આ સૂત્ર અત્યાર સુધી યાદ રાખતા હતા એના પરથી જ આ બની જાય એવું છે, જેની સાબિતી મેં તમને આપી દીધી. આવો જ એક બીજો કિસ્સો છે કે નળાકાર કવચની સ્થાયી ઉષ્મા અવસ્થાથી જે પ્રવાહ મળે છે આપણે હવે એ મેળવીશું. એઝ ઇટ ઇઝ એ જ વસ્તુ છે. શું છે જોવો જરા, કે મારી પાસે બે પોલા નળાકાર છે. એક છે જેની ત્રિજ્યા છે R1 જોઈ શકાય છે જે અંદરની બાજુ છે, અને બીજો જે એની બહારનો નળાકાર છે એ છે R2 ત્રિજ્યા ધરાવતો ને એ છે T2 તાપમાન. તમે જોઈ શકો એ T1 તાપમાન છે એ T2 ના કમ્પેરિઝનમાં ખૂબ મોટું છે. ધેટ મીન્સ આ જે T1 તાપમાન ધરાવતો નળાકાર હશે એ ઉષ્મા આપશે. હેલો, એટલે સમજો કે અંદરનો જે નળાકાર છે એમાં કઈ ગરમા ગરમ રગડો અથવા પ્રવાહી ભરેલું છે, બરાબર? એ પ્રવાહી ભરેલું છે અને બહારનું છે એના નીચા તાપમાને છે, એટલે શું થશે કે આ ઉષ્મા ઉર્જા ગુમાવશે. તો સ્થાયી ઉષ્મા અવસ્થા મુજબ આ જેટલી ઉર્જા મેળવશે આ એટલી જ ઉર્જા ઠંડા છેડાથી ગુમાવાતી હશે. સ્થાયી ઉષ્મા અવસ્થાનો કોન્સેપ્ટ તમને સારી રીતે ખ્યાલ જ છે. તો આ બે નળાકાર છે એમાં હું ચાલો સૌથી પહેલા શું કરું છું ખબર છે કે આ જે સાઈડના જે બે ઢાંકણ દેખાય છે એને હું ઉષ્મીય અવાહક વડે બંધ કરી દઉં છું. શેના વડે? ઉષ્મીય અવાહક વડે બંધ કરી દઉં છું. ઓકે, હવે શું કરું છું કે અહીં સમગ્ર નળાકાર કવચ હતો એને નાના સૂક્ષ્મ જાડાઈ, જો તમે અહીંથી અહીંયા સુધી R1 થી અહીંયા સુધી કંઈક હીટિંગનું કંઈક ફ્લો ઓફ હીટ મળશે, બરાબર? તો શું કરું છું, આટલો જે ભાગ છે ને એમાં હું નાના આવા કેટલા નળાકારને વિભાજિત કરી દઉં છું. આ તો મેં ઘણા દૂર દોરેલા છે. ખૂબ જ સૂક્ષ્મ જાડાઈ, કેટલી જાડાઈ? dr જેટલી સૂક્ષ્મ જાડાઈ અને r ત્રિજ્યા ધરાવે છે એવું મેં અહીંયા જો તમે ગ્રીન કલર થી બતાવેલું છે. આગળની થિયરી છે એના જેવું છે પણ ફરક એટલો છે હવે નળાકાર લીધું છે. આ જે ગ્રીન કલર થી બતાવેલું છે જેની ત્રિજ્યા છે r જેટલી, બરાબર? એ r ત્રિજ્યાના અને dr જેટલી જાડાઈના, કેટલી સૂક્ષ્મ જાડાઈના આપણે સમગ્ર નળાકારને વિભાજિત કરી દીધો છે, બરાબર છે? તો વળી પાછું એ જ શરૂઆત સૂક્ષ્મ ગોળાકાર કવચ માટે આ એક સૂક્ષ્મ જે ભાગ હતો એની માટે ઉષ્મા પ્રવાહ થશે H ઇઝ ઇક્વલ ટુ -K A dt બાય dr. હવે dr ક્યાંથી આવ્યું તમને આગળની થિયરી પરથી ખ્યાલ જ છે. પણ હવે ફરક શું આવશે કે ત્યાં ગોળો હતો એટલે ક્ષેત્રફળ હતું 4πr², પણ અહીંયા નળાકાર છે, નળાકારનું ક્ષેત્રફળ શું હોય? 2πrl dt બાય dr એઝ ઇટ ઇઝ છે. ઓકે, હવે ત્યાં શું કરેલું હતું? dt ને કરતા બનાવેલો હતો, તો અહીંયા પણ આપણે dt ને કરતા બનાવશું. તો dt ઇઝ ઇક્વલ ટુ આ સામે જશે એટલે h ઇન્ટુ dr અને 2πrl k નીચે આવશે ને માઇનસ નું માઇનસ એઝ ઇટ ઇઝ. પણ આ તો સૂક્ષ્મ તાપમાનનો ફેરફાર થયો. આ શું થયો? જે આટલા જાડાઈમાં સૂક્ષ્મ તાપમાનનો ફેરફાર થાય છે એ થયો. પણ મારે તો સમગ્ર નળાકાર વડે જોઈતું હોય તો આપણે શું કરશું? સંકલન કરશું. ઓકે, ચલો અહીંયા ડાયરેક્ટ લખી દીધું છે પણ આપણે આગળ જોઈએ
તો અહીંયા તમે જોઈ શકો h વળી પાછું h શ્રેણીમાં હોય, બધા જ નળાકારો શ્રેણીમાં હોય એટલે h કોન્સ્ટન્ટ રહેશે. 2π કોન્સ્ટન્ટ જ હોય, લંબાઈ કોન્સ્ટન્ટ, પછી k એક જ દ્રવ્ય છે, એક જ દ્રવ્યનું બનેલું છે એટલે એ પણ કોન્સ્ટન્ટ. માત્ર ને માત્ર 1/r dr અને આ બાજુ dt એટલું જ અચળ રહેશે જેને હું સંકલનમાં લઉં. બાકીનું બધું -h/2πl k એટલું બધું કોન્સ્ટન્ટ છે, બહાર આવી ગયું. 1/r dr અને અહીંયા dt એટલું જ ચલિત છે. અને લિમિટ આપીએ તો જ્યારે T1 તાપમાન, આપણે ઉષ્માનો પ્રાપ્તિ સ્થાન હતો, T1 તાપમાન હોય ત્યારે R1 જેટલી ત્રિજ્યા જોઈ શકાય છે, અને T2 તાપમાન હોય ત્યારે એની ત્રિજ્યા છે R2. ઓકે, વળી પાછું એ જ સંકલન, એ જ વસ્તુ, આનું થશે સંકલન T, લિમિટ આપી દઉં T2 T1 ઇઝ ઇક્વલ ટુ -h/2πkl અને 1/r dr. તમને ખ્યાલ છે સંકલનમાં 1/r dr હોય તો એનું થાય lnr. ખ્યાલ છે ને? તો એ થઈ ગયો નેચરલ લોગ r, એવું થઈ ગયું. અને લિમિટ આપી દઉં છું R2 R1. ચાલો લિમિટ મૂકી દઈએ તો અપર લિમિટ T2 માઇનસ લોઅર લિમિટ T1 ઇઝ ઇક્વલ ટુ -h/2πkl એઝ ઇટ ઇઝ છે. અને અપર લિમિટ આપું ln/r2 માઇનસ ln/r1. ઓકે, ચલો હવે શું કરું છું હું, તમને ખ્યાલ છે ln a માઇનસ ln b આવું હોય એટલે એના લોગના નિયમો લાગુ પડે, તો ln a/b આવું કંઈક થાય. તો એ જ રીતે જોવો અહીંયા કે ln/r2 માઇનસ ln/r1, તો ln/r2/r1 આવું થશે. ઓકે, અને અહીંયા આવશે માઇનસ. તો ફાઇનલી મારે જો h નું સમીકરણ મેળવવું હોય તો માઇનસ છે, તો હું શું કરીશ, T2 માઇનસ T1 છે એની બદલે હું લખી દઉં છું T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ h/2πkl ln/r2 માઇનસ r1. ઓકે, ચલો h ને કરતા બનાવું છું તો આ નીચેનું જેટલો છેદ છે એ બધો જશે ઉપરની તરફ, એટલે h ઇઝ ઇક્વલ ટુ 2πkl T1 માઇનસ T2 અને ln/r2/r1 છે નીચે આવશે, જો કારણ કે h ના ગુણાકારમાં છે એટલે આવશે નીચે ln/r2 માઇનસ r1 જોઈ શકાય. ઓકે, જે થશે નળાકાર માટેની રેડિયલ ફ્લો ઓફ એનર્જી, નહીં, જે થશે સિલિન્ડ્રિકલ ફ્લો ઓફ હીટ. બરાબર છે. આગળનો ટોપિક જોઈએ જે છે તળાવમાં બરફનું નિર્માણ. જી નીટમાં પૂછાતો વેરી મોસ્ટ આઈએમપી ટોપિક, કે જેમાં તળાવના બરફનું તાપમાન અથવા તળાવની બહારના વાતાવરણનું તાપમાન જો પૂછેલું હોય તો તમે આ સમીકરણની મદદથી મેળવી શકો કે ભાઈ ધ્રુવ પ્રદેશોમાં બરફનું જે નિર્માણ થાય છે ત્યારે કંઈક તાપમાન માંગેલું હોય એના પરની આ થિયરી છે. તળાવમાં બરફનું નિર્માણ ક્યાં તળાવના, તો ધ્રુવ પ્રદેશોના તળાવમાં. ઓકે, આવી ગયો. ઓહો, સારો એવો ઠંડી લાગે છે, જોયું જરા. ચાલો, આ છે કંઈક તળાવ છે જેનો મેં નાનો એવો ભાગ લીધો છે. અહીંયા જોઈ શકાય, તમને ખ્યાલ છે કે તમે જોયેલું હોય મૂવીમાં, જે તમે બહુ સારી રીતે જોવો જ છો, કે ધ્રુવ પ્રદેશોના શૂટિંગ હોય તો એમાં ઉપર બરફ હોય પણ છેક સુધી બરફ નથી હોતો. તમને ખ્યાલ છે કે નીચે તો પાણી જ હોય છે, અને એના લીધે જ સારું છે ને, નહીતર તો જો બધું જ બરફ થઈ જતું હોત તો સમુદ્ર જીવો માટે તો અઘરું પડી રહેત. પણ સમુદ્ર જીવો માટે આ એક વરદાનકારક છે. એટલે હું તમને હંમેશા કહેતો આવું છું, ફિઝિક્સ છે એ કુદરતે દીધેલો વિષય છે, તો તમારે ભગવાનને મેળવવા હોય તો તમને ફિઝિક્સ આવડતું હોવું જોઈએ. તળાવમાં બરફનું નિર્માણ, કે જ્યારે તળાવની બહારના વાતાવરણનું તાપમાન, એટલે આ સાઈડ તળાવની બહારનું તાપમાન, વાતાવરણનું તાપમાન 0°C કરતા ઓછું થાય. તમે જોઈ શકો અહીંયા કેટલું છે, -T°C. 0 કરતા ઓછું એટલે ઋણ મૂલ્ય જ હશે, તો 0 કરતા ઓછું એટલે -T°C થાય ત્યારે બરફની સપાટીથી નીચે તરફ બરફના સ્તરનું નિર્માણ થાય છે. જોઈ લો, આ સપાટી છે એથી નીચે તરફ બરફનું નિર્માણ થાય છે. આ રીતે કંઈક સ્તર બને છે.
હલો, સમજાય છે ને? તો ધારો કે કોઈક સમય છે કે જ્યારે બરફના સ્તરની જાડાઈ y છે, તમે જોઈ શકો આટલી જાડાઈ છે y, અને dt સમયગાળામાં સ્તરની જાડાઈમાં dy જેટલો સૂક્ષ્મ વધારો થાય છે. એટલે કેટલી આ જે સૂક્ષ્મ જાડાઈ થઈ એ હતી dt સમયમાં. dt જેટલો સૂક્ષ્મ સમય લો ત્યારે એના સ્તરમાં જે સૂક્ષ્મ વધારો થાય એને કહેવાય dy સૂક્ષ્મ જાડાઈનો સૂક્ષ્મ વધારો. ઓકે, અને તળાવની સપાટીનું ક્ષેત્રફળ છે a. અહીંયા જો તમને એરો મારીને બતાવેલું છે, તળાવની સપાટીનું ક્ષેત્રફળ છે a. બરાબર. હવે બરફનું નિર્માણ ક્યારે થાય કે જ્યારે પાણી છે, તમને ખ્યાલ છે બહુ સારી રીતે, પાણી છે એ ઉષ્મા ગુમાવતું હોય, પાણી હોય એ ઉષ્મા ગુમાવી દે તો બરફમાં રૂપાંતરિત થાય, પહેલેથી જ તમે ભણો છો. તો આ સપાટી પર જે પાણી રહેલું છે, આજે મેં ડ્રો કરેલી છે એ સપાટી પર રહેલું પાણી છે એ કંઈક ઉષ્મા ગુમાવે, બરાબર, ઉષ્મા ગુમાવશે તો આ પણ બરફનું નિર્માણ કરશે. એટલે અહીંયા આ જે પાણી છે પાણીમાંથી બરફમાં રૂપાંતરણ થાય છે ત્યારે જે ગુમાવાતી ઉષ્મા છે કયા સૂત્ર દ્વારા અપાશે? યસ, ગલનગુપ્ત ઉષ્મા, Q = m × LF, એના દ્વારા અપાતી હશે. બરાબર. એટલે હું તમને કહું છું આગળના કન્સેપ્ટ ક્લિયર હશે તો જ આગળ વધી શકશો, કારણ કે અહીંયા અવસ્થામાં રૂપાંતરણ થાય છે. બરાબર, અહીંથી ઉષ્મા ગુમાવે છે, અહીંથી કંઈક હીટ નીકળે છે જે dy થઈને y જેટલા જાડાઈમાં થઈને વાતાવરણમાં જાય છે અને બરફમાં રૂપાંતરિત થાય છે. સમજાય છે ને? એકદમ ક્લિયર કટ જ છે. તો આ સ્તર જ્યારે બને છે, જ્યાં લીલું બતાવેલું છે એ સ્તર જ્યારે બનતું હશે ત્યારે કંઈક ગુમાવતી ઉષ્મા ઉર્જા હશે, તો જ એ બરફ બને, જે હશે dq = dmLF. હવે આ છે એ છે સૂક્ષ્મ જાડાઈ, સૂક્ષ્મ જાડાઈ છે. જો જાડાઈ સૂક્ષ્મ હોય તો દળ પણ એનું કંઈક dm એટલે કે સૂક્ષ્મ જ હશે. જો એની કદની વાત કરું તો કદ થશે એનું dv જેટલું. પણ અહીંયા મને કદ નહીં ક્ષેત્રફળ આપેલું છે, તો તમને ખ્યાલ છે કે ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ, જાડાઈ કેટલી છે dy, એને પણ હું કદ કહી શકું. બરાબર છે. અને જો ઘનતાની વાત કરું તો ઘનતા = દળના છેદમાં કદ. દળ આપેલું છે, ઘનતાને હું ધારો કે ρ કહી દઉં, દળ આપેલું છે dm છેદમાં કદ a ગુણ્યા dy. તો dm નું મને કંઈક કિંમત મળે છે ρ × a × dy. ઓકે, આ એકદમ સરળ વાતો જ છે. તો આ જે dm ની વેલ્યુ છે એ મેં ઓલરેડી મેળવી લીધી છે, અહીંયા મૂકી દઉં. dm ની બદલે હું લખું છું ρ × a × dy, ρ × a × dy, LF તો હતું જ. એટલે કંઈક આ dq જે મને ઉષ્મા મળે છે, આ ઉષ્મા ઉર્જા બરફના સ્તર દ્વારા વાતાવરણમાં ગુમાવાય છે. બરાબર. એટલે અહીંથી dq જેટલી ઉષ્મા આમ કંઈક y માંથી અંતર કાપીને વાતાવરણમાં ગુમાય છે, અને વાતાવરણનું તાપમાન ધારો કે -T°C હોય તો dq/dt = આ h જ છે, બીજું કંઈ નથી, dq/dt એટલે h. dq/dt = -k × a dt/dx. dx ની હવે કેટલું આવશે? આમાંથી જ પસાર થાય છે ને, અહીંથી આમ નીકળે છે એટલે કેટલું અંતર કાપે છે? dy જેટલું. સમજાય છે ને? ઓકે, તો -k × a dt/y. ચલો, dq ની કિંમત છે મારી પાસે ρ × a LF dy છેદમાં dt as it is -ka માઇનસ ને પ્લસ આવશે. કેમ? કારણ કે આપણે પ્રારંભિક માઇનસ અંતિમ લીધું છે. બરાબર. અને પ્રારંભિક માઇનસ અંતિમ લઈ ત્યારે આપણે સૂત્ર છે જ ને કે a dt/dx એવું છે જ. બરાબર. તો k × a dt શરૂઆતમાં ક્યાં હતું? અહીંયા પ્રારંભિક 0 હતું, માઇનસ ત્યાંથી આપણે આમ જાય છે y જેટલા અંતર કાપે છે એટલે નીચે આવશે y, અને પછી વાતાવરણમાં જતું રહે છે અને એનું તાપમાન છે -T, માઇનસ પ્લસ થઈ જશે. મારે dt મેળવવો છે, તો dt = આ સામે ગુણાશે, અહીંયા a
અને એ કટ થશે. તો રો એલ એફ ડીવાય અને સામેથી એવો વાય છેદમાં કે ઇન્ટુ ટી આવું કંઈક આવશે. તો જો ડીટી ઇઝ ઇક્વલ ટુ રો એલ એફ બાય કેટી વાય ડીવાય ને એઝ ઇટ ઇઝ રાખ્યું છે. બરાબર છે. તો આ સમીકરણ પરથી તમે કહી શકો જેમ જેમ ડીટી નું મૂલ્ય બદલાય છે તેમ તેમ ડીવાય નું મૂલ્ય બદલાય છે. બરાબર છે. એટલે જેમ જેમ ડીટી સમયગાળો વધતો જ જશે એમ એના સ્તરમાં પણ વધારો થતો જશે. તો આ તો માત્ર આટલાની જ વાત થઈ, પણ મારે સમગ્ર માટે મેળવવું હોય તો એનું સંકલન લેવું પડે. બરાબર. શરૂઆતમાં કોઈ એક એવી સિચ્યુએશન છે કે ત્યારે હું સમય ગણવાની શરૂઆત કરું છું. કંઈક અમુક સિચ્યુએશન છે કે ત્યારે અમુક જાડાઈ બની ગઈ છે, તળાવના બરફની અમુક જાડાઈ બની ગઈ છે અને ત્યારથી હું કાઉન્ટ કરવાનું શરૂ કરું છું. તો ત્યારે હું સમય લઈ લઉં છું 0. ત્યારે કંઈક એની જાડાઈ છે y1 જેટલી. બરાબર છે. અને કોઈક ટી સમય પછી એની જાડાઈ બને છે y2. બરાબર. તો 0 એ y1, t એ y2. dt એઝ ઇટ ઇઝ રો એલ એફ કે ટી કોન્સ્ટન્ટ છે, 12 જ રહેશે. એટલે y dy આટલાનું જ સંકલન થશે. હવે આનું સંકલન તો ખ્યાલ છે, ઘાતમાં એક વધારો છેદમાં વધેલી ઘાત. તો ચાલો એ પ્રમાણે કરીએ. પણ ડીટી નું સંકલન આવશે કેપિટલ ટી અને લિમિટ આપી દઈએ t થી 0. રો એલ એફ બાય કેટી આવશે અહીંયા બાય કેટી અને y dy એનું સંકલન થશે y² બાય 2. લિમિટ આપી દઈએ y2 y1. ઓકે. લિમિટ આપી દો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો t માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ રો એલ એફ બાય કેટી તો હતું જ, આનો 2 બાર લઈ લઉં છું અને અહીંયા થશે લિમિટ મૂકું છું તો y2 નો વર્ગ માઇનસ y1 નો વર્ગ. ઓકે. તો t મળે છે મને રો એલ એફ બાય 2 કે ટી y2² માઇનસ y1². એટલે આટલો કંઈક સમયગાળો જોશે. સૂત્ર થોડુંક મથાવે એવું છે પણ યાદ રાખવું ખાસ જરૂરી છે. અને આમાં સૂત્રમાં તમે કઈ રીતે કિંમતો મૂકશો એની માટે ચાલો એક નાનું એવું ઉદાહરણ લઈ લઈએ કે આ રીતનું તમને બતાવવા માંગુ છું. જનરલી હું કોઈ ઉદાહરણ લેતો નથી થિયરીમાં, પણ આ થિયરીમાં મને એવું લાગે છે કે થોડીક જરૂર જણાય છે કે જો બરફના સ્તરના 1 મીટરના નિર્માણ દરમિયાન લાગતો સમય t1 હોય અને બીજા વધારાના 1 મીટર માટે લાગતો સમય t2 હોય તો t2 અને t1 નો સંબંધ મેળવો. બરાબર છે. આ MCQ માં પૂછાઈ ગયેલો છે, પણ આપણે કઈ MCQ ઓપ્શન નથી. ઉદાહરણ તરીકે લઉં છું કે શરૂઆતમાં બરફના સ્તરના 1 મીટર જેટલી જાડાઈ બનવા માટે કંઈક t1 જેટલો સમય લાગે છે અને બીજી 1 મીટર તો ખરી બીજા 1 મીટર માટે કંઈક t2 સમય લાગે છે. તો t2 અને t1 નો સંબંધ મેળવવાનો છે. તો આ સૂત્ર આપને બહુ સારી રીતે આવડતું જ હશે એવું આપણે માની લઈએ કે t ઇઝ ઇક્વલ ટુ રો એલ એફ બાય 2 કે ટી y2² માઇનસ y1². અહીંયા આપણે y1 કારણ કે શરૂઆતમાં હજી આપણે કંઈ નિર્માણ થયું નથી એટલે y1 0 લઈ લઈએ અને y2 1 મીટર લઈએ કારણ કે 1 મીટરના નિર્માણનું આપણે ધ્યાનમાં લીધેલું છે. બરાબર. કારણ કે શરૂઆત હજી આપણે કંઈ થઈ નથી, શરૂઆતમાં જ આ 1 મીટર બન્યું છે. તો y1 0 લઈ લઉં, y2 1 મીટર લઈ લઉં. તો ત્યારે t1 સમય લાગે છે. તો રો એલ એફ બાય 2 કે ટી 1² માઇનસ 0 એટલે આટલું મળે છે મને t1 રો એલ એફ બાય 2 કે ટી. બરાબર. હવે શું કીધું કે બીજા વધારાના 1 મીટર માટે બીજું વધારાનું 1 મીટર થયું ત્યારે y1 1 મીટર તો હતું જ અને 1 + 1 એટલે 2 મીટર થઈ ગયું. હેલો, આ રીતનું કંઈક તળાવ હતું, ચલાવી લેજો, માની લેજો. તો શરૂઆતમાં એક સમય હતો કે જ્યારે મેં 1 મીટરના જાડાઈનું નિર્માણ થયું, એક નિર્માણના બરફના સ્તરના જાડાઈનું નિર્માણ થયું. બરાબર. તો ત્યારે સૌથી પહેલા 0 જ હતું, કંઈ હતું જ નહીં, ડાયરેક્ટ 1 મીટર બની ગયું એટલે 0 થી 1 મીટર લીધું. પછી શું થયું કે હજી એક વધારાનું 1 મીટરની જાડાઈનું બનાવવાનું છે. તો ત્યારે તો ઓલરેડી પહેલેથી 1 મીટર તો હતું જ અને હવે બીજી વખતે જ્યારે નિર્માણ થયું ત્યારે અંતિમ જાડાઈ મળી એ મને મળી 2 મીટર. ઓકે, આ રીતે. તો ત્યારે કંઈક t2 સમય લાગે છે. t2 રો એલ એફ બાય 2 કે ટી
2 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ એટલે 3 રો LF 2KT. T1 અને T2 નો ગુણોત્તર લઈ લઉં તો મને કંઈક T2/T1 = 3 મળે છે અને આવો કંઈક ઓપ્શન આપેલો છે T2 = 3T1. ઓકે, એટલે આ એક એક્ઝામ્પલ લીધો તો તમને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી આ બરફના સ્તર ઉપરથી કઈ રીતના એક્ઝામ્પલ આવે છે. તો આજના જે આપણે કન્સેપ્ટ સમજ્યા એ બધા પ્યોરલી જી નીટના બેઝ ઉપર જ હતા. આજની જે થિયરી હતી એમાં જો તમને થિયરી અને સાબિતી યાદ ન રહે તો પણ ચાલે, પણ માત્ર સૂત્ર તમને કડકડાટ આવડતા હોવા જોઈએ. અને સૂત્રમાં કઈ રીતના દાખલા પૂછાય એ પણ આજે આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા. આશા છે કે તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ. જો ન પડી હોય તો વારંવાર રિવાઇન્ડ કરો. તેમ છતાં પણ ના ખબર પડે તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરો. ઓલ ધ વેરી બેસ્ટ.